મને હંમેશા એવું લાગ્યું છે કે સંબંધ, કોઈ પણ બે વ્યક્તિઓનો સંબંધ, આઈ વિલ નોટ ટોક અબાઉટ વાઇફ એન્ડ હસબન્ડ, એમણે કહ્યું કે સ્ત્રી પુરુષના સંબંધ, પણ સ્ત્રી પુરુષનો સંબંધ પણ બહુ મોટી અમ્બ્રેલા છે. મા દીકરાનો સંબંધ પણ સ્ત્રી પુરુષનો છે, બાપ દીકરીનો સંબંધ પણ સ્ત્રી પુરુષનો છે, પતિ પત્નીનો સંબંધ પણ સ્ત્રી પુરુષનો છે. મેં હમણાં ગયા મંગળવારે છપાયો છે મારો લેખ, એમાં મેં લખ્યું છે કે એક્સ્ટ્રા મેરિટલ. એમાં શું એક્સ્ટ્રા હોય છે? કદાચ બે લોકોને ખૂટતું મેળવી લેવા માટે તો એ સંબંધ શરૂ થાય છે. એમાં કશું એક્સ્ટ્રા હોતું જ નથી. કશું તમારી પાસે વધારાનું હોય તો તમે ક્યાં, પછી તો તમારે શોધવા જવાની જરૂર નથી. પણ હું હંમેશા એવું માનું છું કે કોઈ પણ એક સંબંધમાં જ્યાં સુધી એકબીજાને સ્પેસ આપવાની વૃત્તિ હોય છે ત્યાં સુધી બીજી કોઈ પરિસ્થિતિ એને બગાડી શકતી નથી. સંતાનો સાથેના સંબંધમાં હમણાં હું અહીંયા જેટલા દિવસથી છું એટલા દિવસથી જોઉં છું કે એવરી પેરેન્ટ હેઝ ધ સેમ કમ્પ્લેન ટુ ટોક અબાઉટ. છોકરાઓ સાંભળતા નથી. બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને મને પણ બહુ મજા આવે છે આ સાંભળીને, કારણ કે સાંભળતા નથી એટલે શું થાય છે. રસપ્રદ છે આ સવાલ. એ લોકો અહીંયા જે વાતાવરણમાં ઉછર્યા છે, જે દુનિયા જુએ છે, જે પિયર ગ્રુપ છે એમનું, એ બધા જુદી રીતે જીવે છે. આપણે બધા આપણા છોકરાઓને, અમે લોકો પણ, એટલે નોટ ધેટ વી હેવ ચેન્જડ ઓર વી આર સમ ડિફરન્ટ ગ્રુપ ઓફ પીપલ, વી આર ઓલ્સો ઇન્ટુ ધ સેમ, કે અમારું સંતાન 14, 15, 16 વર્ષનું થાય એટલે અમને પણ હિન્દુસ્તાનમાં બાળક એમ જ કહે છે કે તને સમજણ નહીં પડે. અને અમે કે આપણે, however you want to use it, but the point is that આપણે બાળકને એવું કહીએ છીએ કે કારણ કે હું કહું છું માટે આમ નહીં કરવાનું. કેમ? કારણ કે હું કહું છું માટે. અને ત્યારે એ બાળક તમને સવાલ પૂછે છે કે તું કેમ કહે છે? કારણ કે આ લોજિક, આખી પેઢી જ લોજિકની છે. જે હવે પછીની જનરેશન આવી રહી છે એ લોજિક સાથે ડીલ કરતી જનરેશન છે, કારણ કે ટેકનોલોજી સાથે ડીલ કરતી જનરેશન છે. અને ટેકનોલોજીને અને લોજિકને બહુ નજીકનો સંબંધ છે. તમે જો એક ગેજેટ સમજી શકો તો તમે બધા જ ગેજેટ સમજી શકો. તમને એક આઈફોન આવડે તો તમને આઈપેડ પણ આવડે, અને આઈટ્યુન્સ પણ આવડે, અને આઈપોડ પણ આવડે. એટલે એ જે લોજિક સાથે જોડાયેલી પેઢી છે એને આપણે કહીએ છીએ કે હું કહું છું માટે. આપણે ઇમોશનલ થઈ જઈએ છીએ. એમની પાસે ચોઇસીસ છે. વિચાર કરો કે જે પેઢી આજથી 20-25 વર્ષ પહેલા અહીંયા આવી, જે લોકો અહીંયા 20-25 વર્ષથી છે, જે લોકો 40માં છે અથવા અબવ 40માં છે, એ બધા જ લોકો જ્યારે અહીંયા આવ્યા ત્યારે બ્લેક એન્ડ વ્હાઇટ ટેલિવિઝન એમની પાછળ મૂકીને આવ્યા. ઇટ વોઝ જસ્ટ અ બિગિનિંગ ઓફ બ્લેક એન્ડ, ઇવન મી, આઈ એમ અ પાર્ટ ઓફ ધેટ, કે અમે બાજુવાળાના ઘરમાં બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી જોવા જતા હતા. અને હવે આઈપોડ, લેપટોપ, ટેબ્લેટ સુધી સડસડાટ આપણે વધી ગયા છીએ. ટચ સ્ક્રીન સાથે આપણે ડીલ કરીએ છીએ. અને એ ટ્રાન્ઝિશન જે ઝડપથી થયું છે, એ ટ્રાન્ઝિશન સાથે પ્રોબેબલી અત્યારે જે પેઢી 40માં છે એ કદમ મિલાવી શકી નથી, કારણ કે એમના ઇમોશન ત્યાં જ ફ્રીઝ થઈ ગયા છે. એ અમેરિકામાં હોય, હિન્દુસ્તાનમાં હોય કે દુનિયાના કોઈ પણ ખૂણામાં. આ બહુ જ સમજવા જેવી અને બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે, કારણ કે મેં મારા વિશે નોટિસ કરી છે. I am as emotional as I was at 17 or 18 or 19. I still feel the same. I still cry. I still get hurt. I still watch television with tears in my eyes. હું હજી પણ હમણાં રાજેશ ખન્ના ગુજરી ગયા અને અમર પ્રેમ રિલીઝ થઈ ફરીથી. And when I was watching, I was in tears. કારણ કે આપણે બધા નોસ્ટેલ્જિયામાં જીવવાનું બહુ પસંદ કરીએ છીએ. જૂના ગીતો ગમે છે, જૂની વસ્તુઓ ગમે છે, એન્ટિક વસ્તુઓ હજી પણ આપણને ખરીદવી, વસાવવી ગમે છે. અને એ બધાની સાથે આપણી નવી પેઢી છે જેને કે આ બધું કેમ કચરો ઘરમાં રાખે છે, આ બધું કાઢી નાખો. મારા સાસુ છે એ દર વર્ષે માળિયા પરથી બધું ઉતારે, સાફ કરે, ફરી ચડાવે. અને ઇટ ઇઝ સો ઇન્ટરેસ્ટિંગ ટુ અન્ડરસ્ટેન્ડ કે હું જેને એમ કહું છું કે આ બધું શું કામ પિત્તળના મોટા મોટા વાસણ તમે રાખ્યા છે, એ એમને માટે એમના દાયજામાં આવેલું વાસણ છે. એની સાથે એમનું કનેક્શન છે, એની સાથે એનું ઇમોશનલ અટેચમેન્ટ છે. અને આ દરેક રિલેશનશિપમાં બહુ અગત્યનું છે. દરેક રિલેશનશિપને એની પોતાની આગવી જરૂરિયાત છે, લોજિકની જરૂરિયાત છે. અને એ જ્યાં જ્યાં આપણે લોજિકલ થઈએ છીએ, જ્યાં જ્યાં આપણે કેમ, શા માટે, કોણ, કઈ રીતે ના સવાલો પૂછીએ છીએ, ત્યાં ધીમે 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 ઇમોશનથી દૂર થતા જઈએ છીએ. કાં તો ફૂલ ફ્લેજેડ જેમ છે તેમ માણસને એક્સેપ્ટ કરવો, એ બહુ ઇન્ટરેસ્ટિંગ પરિસ્થિતિ છે કે આ આમ જ છે. આપણે બધાને કહે છે કે હું તો આવી જ છું, મને આવી રીતે જ એક્સેપ્ટ કરો, ધેટ ઇઝ મી. પણ એ જ વસ્તુ સામેનો માણસ કહી શકે એવી આપણી તૈયારી નથી. બહુ ઇન્ટરેસ્ટિંગ છે.
સામેનો માણસ જો આપણને એમ કે હું તો આવો જ છું, તો તરત જ વાંધો પડી જાય કે તો એવું તો નહીં છે, હું આવી જ છું, મને આમ જ સ્વીકારવાની, પણ તમને હું આવા નહીં સ્વીકાર. કેટલી બધી પત્નીઓ, બહુ રસપ્રદ છે આ બધું, અને આમાંથી કશું જ હું તમને એવું નથી કહી રહી જે તમને ખબર નથી. સૌથી મજાની વાત એ છે કે માણસને બધી જ ખબર હોય છે. એને જ્યારે આ પોતાના પર અપ્લાય કરવાનું આવે છે ત્યારે તમે જોજો, વિચારજો કે તમારા કોઈ મિત્ર આવીને તમને એમ કે મારા લગ્નમાં પ્રોબ્લેમ છે, કે મને મારા બાળક સાથે પ્રોબ્લેમ છે, કે મને આમ પ્રોબ્લેમ છે, તો આપણી પાસે સલાહના 100 સૂચનો હોય છે. ઓકે, યુ કામ ડાઉન, ડોન્ટ આર્ગ્યુ. But when it comes to you, you can't say that to yourself. Calm down, don't argue. Same things. It goes for everyone. But we don't do that. And it is so interesting. માણસના લગ્ન થાય એટલે પત્ની, ખાસ કરીને સ્ત્રીઓ વધારે કરતી હોય છે, પુરુષો ઓછું કરતા હોય. પત્ની એમ કે આ બ્લુ કલર તમને સારો નથી, છોડી દો. રક્કાવીમાં ચા નહીં પીઓ યાર, તમે બહુ અવાજ કરો. હાથથી દાળ ભાત નહીં ખાઓ પ્લીઝ. બહુ ઇન્ટરેસ્ટિંગ. તમારું ક્લોઝેટ ક્લીન રાખો, તમે રૂમાલ રાખતા જાઓ યાર, આવું બધું નહીં પોસાય. અને ધીરે 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 માણસ એડજસ્ટ કરે, એડપ્ટ કરે. અને 5, 7, 10 વર્ષના લગ્ન ના થાય એટલે પત્ની એમ કે તમે તો બદલાઈ ગયા, તમે આવા તો નહોતા પહેલા. કરેક્ટ, એ બદલાયા, પણ કેમ બદલાયા? Because you wanted him to change. You loved somebody for what someone is. તમે જ્યારે પ્રેમમાં પડો છો ત્યારે તમને આખી પરિસ્થિતિ કેટલી ગમે છે. મોડો આપતો માણસ, ત્યારે તમને લાગે કે અરે યાર દર વખતે મોડો, એટલું રોમેન્ટિક લાગે રાહ જોવાનું. અને પછી પિક્ચરની ટિકિટ આવી હોય અને 10 જ મિનિટ મોડું થાય તો ટિકિટો ફાટી પણ જાય. નહીં જાઓ એટલે 3 કલાક ઘરમાં બેસીને આર્ગ્યુ થઈ શકે છે, પણ 10 મિનિટ મોડા જઈને ફિલ્મ નથી જોઈ શકતા. And that is what we all do. I am sure we all do. We have done it once or the other. બહુ સંબંધો છે ને, હું જ્યાં સુધી શીખી છું જિંદગીમાં, હું બહુ લખું છું સંબંધો પર. આઈ લવ યુ કરીને મારું એક પુસ્તક છે, ઇન્ડિયન મેરેજીસ પર. એકબીજાને ગમતા રહીએ, સ્નેહ એકબીજાનો, સમજણ એકબીજાની, સાથ એકબીજાનો. અને આ બધું જ હું એટલા માટે લખું છું કે મને બહુ રસ પડે છે માણસ માત્રમાં. મેં જેટલું પણ વર્લ્ડ ઓવર ટ્રાવેલ કર્યું બધે જ મને માણસમાં રસ પડ્યો છે. એટલે મને સીએસ ટાવરમાં ઉપર જઈને કશું જોવામાં રસ નથી, પણ મને ડેફિનેટલી રસ છે કે સીએસ ટાવરમાં બાકીના લોકો જે જોઈ રહ્યા છે એમના એક્સપ્રેશન શું છે, હાઉ ડુ દે ફીલ. કારણ કે મને હંમેશા એવું લાગે છે કે દરેક માણસ એક વાર્તા છે. એવરી પર્સન ઇઝ અ નોવેલ. મને ઘણા લોકો કહે છે કે તમારા કેરેક્ટર્સ એટલા બધા રિયાલિસ્ટિક કેવી રીતે હોય છે, પણ એ બધા જ મને ક્યાંક ને ક્યાંક મારી જિંદગીમાંથી મળે છે. હમણાં કોઈ કે મને સવાલ પૂછેલો રાજકોટમાં કે તમારા લખાણમાં ઓટોબાયોગ્રાફી હોય છે, અને ત્યારે મને હંમેશા એવું લાગ્યું છે કે હા, મારા લખાણમાં ફક્ત ઓટોબાયોગ્રાફી હોય છે. આઈ એમ નોટ સ્કેર્ડ ટુ સે ધેટ, બીકોઝ આઈ હેવ ફાઉન્ડ ધીસ પીપલ, આઈ હેવ મેટ ધેમ સમવેર. I have really encountered such incidences in my life where I realized કે આ માણસ છે. હું લંડન હતી અને 2 મહિના કામ કરવા ગયેલી. I was homesick and I was running away from something. એટલે મને I just was so claustrophobic where I was and I just wanted to go somewhere. અને ત્યારે મને સીબી પટેલે ફોન કર્યો. મારી ડિગ્રી છે એડવર્ટાઇઝિંગ મેનેજમેન્ટની, બ્રાન્ડિંગ ઇઝ માય થીસિસ ઇન એડવર્ટાઇઝિંગ મેનેજમેન્ટ. હું હિન્દુસ્તાન થોમ્સનમાં કામ કરતી હતી. તો સીબી પટેલે મને ફોન કર્યો કે અહીંયા આવીને કામ કરીશ, 2 મહિના મારું છાપું રિવેમ્પ કરી આપ. સો આઈ વેન્ટ ધેર. હું રોજ બેંક સ્ટેશન પર ટ્રેન બદલું ઓલ્ડ બ્રિજ જવા માટે, અને એક છોકરો રોજ ત્યાં આગળ આફ્રિકન સેક્સોફોન વગાડે. Every day he used to play saxophone in the subway and I used to relish saxophone. I used to stand there, listen to him for a while and then move. એક દિવસ બપોરે 2 વાગે I believe, or maybe 2:30 in the afternoon, I was returning on Friday and he raised his hand and he said, come dance. And I was like, what is he asking me? લોકો આવે, લોકો જાય, એની વચ્ચે. And I don't know what happened to me. And I danced. And I danced for a while and I realized કે મારી અંદર જાવેલો ડૂમો અચાનક જ પીગળી ગયો અને સાવ અજાણ્યા માણસને ભેટીને હું એટલું બધું રડી. I didn't know him. And it was such an incident. હું ક્યારેય નહીં ભૂલી શકું કે મારા શું થયું મને હજી નથી સમજાયું. પછી હું પાછી આવવાની હતી ત્યારે હું એને મળવા ગઈ. મેં કહ્યું કે હું કાલે જાઉં છું ઇન્ડિયા. એટલે એણે કહ્યું લેટ્સ ગો હેવ આઈસ્ક્રીમ.
So we walked up to a small place where we had an ice cream. એણે કહ્યું તારું નામ શું? એટલે મેં તું કાજલ. એટલે એણે કહ્યું મારું નામ કાલ છે. It spells from C and your name spells from K. They both sound the same. There is no difference in this world about emotions. એક માણસ જે રસ્તા પર સેક્સોફોન વગાડે છે, એણે મને એવી વાત કરી કે જે કદાચ મને કોઈ મોટા જ્ઞાનના ગુરુએ પણ ન કહ્યું કે સી થી શરૂ કરો કે કે થી શરૂ કરો. ઇમોશન તો સેમ છે. વાત તો એની જ છે. હું કયા દેશમાંથી આવું છું, તું કયા દેશમાંથી આવે છે. ડોન્ટ ફીલ શાય that you cried. It's okay. We all cry to someone or the other. અને મને એવું સમજાય છે કે રડી નાખવું, કહી નાખવું, બોલી નાખવું એ આપણા બધાની પર્સનાલિટીનો એક ભાગ હોવો જોઈએ. All we do is don't say. All we do is save for the right time. અને એ રાઈટ ટાઈમ શું છે કે જ્યારે ખરેખર તમને કોઈ સારી વાત કરે, તું સરસ લાગે છે, અચ્છા આજે યાદ આવ્યું. Why would we say that? We all do that. I'm sure you can laugh. બધા જ હસી શકો છો આ વાત પર. નથી હસતા એમણે પણ કર્યું છે. મેં પણ કર્યું છે. વેરી ઇન્ટરેસ્ટિંગ ઇઝ કે આ જે આખી પરિસ્થિતિ છે એને બહુ સાદી રીતે ટેકલ કરવાની આપણી પાસે ચાવી છે જ. આપણે વાપરતા કોઈ આપણને સાદી ભાષામાં સાદી વાત કહે પણ આપણને એ વાત ક્યાંથી શરૂ થાય છે. શોભાડે એના પુસ્તકમાં બહુ સરસ લખ્યું છે, જીવન સાથી, જે મેં ટ્રાન્સલેટ કરી છે, કે તમે બહુ નસીબદાર હો અને તમને એવા સ્પાઉસ મળે કે તમે ઘરે આવો ને તમને પૂછે કે તારો મૂડ ખરાબ છે. ડોન્ટ સ્ટાર્ટ 5 years back because by the time you come to the point એ ઊંઘી જશે. એટલે આજનો મુદ્દો તો બાકી જ રહી જશે. આપણે જ્યારે 5 વર્ષ પહેલા ગોવા ગયેલા ત્યારે તમને ખબર છે ને કરીને શરૂ ન કરો તો આજની વાત થઈ શકશે. But we don't do that. We all start from the account which is already deleted. Relationship is all about giving. હું એક શો કરું છું રેડિયો પર જેનું નામ છે કાજલ at 9. રાત્રે 9 વાગ્યાનો શો છે રેડિયો પર. અને which I receive emails, I read people's emails and I talk to them. I call, random call કરું છું ઈમેલ વાંચીને, કોઈને પણ ફોન કરવો. એ કમ્પલસરી તમારે તમારો નંબર લખવાનો and I might call you any time and I talk to you. એમાં હમણાં એક બહુ સરસ ઈમેલ આવ્યો. એમણે લખ્યું છે કે મારી પત્ની મારો વિશ્વાસ નથી કરતી. She doesn't trust me. તમે પ્લીઝ એને સમજાવજો. વેરી ગુડ. સો આઈ કોલ નામ. અને એમની સાથે ઘણા લોકો નામ લખે, ઘણા લોકો નામ ન લખે, પણ નંબર કમ્પલસરી છે. Only then I read those emails, otherwise I don't. So I called her. એટલે મેં એમને, મને કે મારો વિશ્વાસ નથી કરતી, હું જ્યાં જાઉં છું ત્યાં મારી તપાસ કરે છે, મારા ફોન ચેક કરે છે, મારા ઈમેલ્સ ચેક કરે છે. એટલે મેં એમને એવું પૂછ્યું કે તમે કોઈ પણ વાર એના હાથે પકડાયા છો? And believe me, that man said yes. This is very interesting. વગર કોઈ પાયા વગર સાવ તદ્દન બિન પાયાદાર શંકાઓ કદી હોતી નથી. ક્યાંક કશુંક એવું હોય છે જ્યાં તમે કોઈને હર્ટ કર્યા છે, જ્યાં તમે કોઈને તકલીફ પહોંચાડી છે, જ્યાં તમે એવી તક આપી છે કે માણસ તમને સવાલ પૂછવાની સ્થિતિમાં આવે છે અને એ સ્થિતિમાં આવ્યા પછી તમે એવું કહો છો કે મારા પર શક નહીં કરવાનું. વેરી ઇન્ટરેસ્ટિંગ. પત્ની પણ કહે છે હવે તો હિન્દુસ્તાનમાં બહુ સરસ છે કે વાઇફ એન્ડ હસબન્ડ કેન ટચ ઈચ અધર બટ કાન્ટ ટચ ઈચ અધર્સ મોબાઈલ. You can't touch each other's cell phone. You can touch each other. That's it.